Hello everyone, today we are going to solve the simple present tense of class 6th semester 1. ઓકે, સાદા વર્તમાન કાળને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, સાદા વર્તમાન કાળમાં સૌથી પહેલાં મુખ્ય બે વસ્તુ સમજવાની છે કે વર્બ 1 અને વર્બ 4 શું છે. વર્બ 1 એટલે કે આપણું મૂળ ક્રિયાપદ જે ગો, ઈટ, ટેક, પ્લે, કાં તો આગળ ટુ આપેલું હોય, ટુ ગો, ટુ ઈટ, ટુ ટેક, ટુ પ્લે. ઓકે, અને વર્બ 4 એટલે શું કે ક્રિયાપદનું એસ કે યસ વાળું રૂપ. મૂળ ક્રિયાપદની પાછળ જ્યારે આપણે એસ કે યસ લગાવીએ તો એ રૂપને આપણે વર્બ 4 તરીકે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. ઓકે, જેમાં ગોનું થઈ જશે ગોઝ, ઈટનું થઈ જશે ઇટ્સ, ટેકનું થઈ જશે ટેક્સ, પ્લેનું થઈ જશે પ્લેઝ. આમ જનરલી આપણે શું કરીએ છીએ, એક નિયમ આપણે ભણવામાં આવે છે કે જ્યારે કરતા હી, સી કે ઇટ હોય ત્યારે ક્રિયાપદની પાછળ, મૂળ ક્રિયાપદની પાછળ એસ કે યસ લગાવવામાં આવે છે. બરોબર, એની જગ્યાએ અહીંયા આપણે શું લખી દઈએ છીએ, વર્બ 4, જેથી કરીને તમને સિમ્પલ રીતે યાદ રહી જાય. ઓકે, જોઈએ આગળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની સેન્ટેન્સ ફોર્મેટ અહીંયા લખી છે, સબ્જેક્ટ પ્લસ વર્બ 1 સ્લેશ વર્બ 4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. સબ્જેક્ટને આપણે ગુજરાતીમાં શું કહીશું, કરતા. કરતા આપણા કયા કયા હોય, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ. આ જે 7 છે આપણા શું છે, સબ્જેક્ટ છે. અહીંયા સબ્જેક્ટ એટલે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશની વાત નથી. ઓકે, અહીંયા સબ્જેક્ટ એટલે શું થાય, કરતા. ઇન શોર્ટ ડુઅર બી કહી શકાય એને. કરતા કયા કયા હોય આપણા, આઈ, વી, યુ, ધે, હી, સી એન્ડ ઇટ. ઓકે, પછી છે વર્બ 1 સ્લેશ વર્બ 4. હવે વર્બ 1 ક્યારે લાગશે અને વર્બ 4 ક્યારે લાગશે. વર્બ 1 કયા કહેવાય, વર્બ 4 કયા કહેવાય, આપણે ઉપર શીખી જ ગયા છીએ ઓલરેડી. વર્બ 1 ક્યારે લાગશે, જ્યારે કરતા આપણા જે સબ્જેક્ટ છે આ એ આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ હોય ત્યારે વર્બ 1 લાગશે. અને સોરી, જ્યારે કરતા આપણા આઈ, વી, યુ, ધે હોય ત્યારે વર્બ 1 લાગશે અને કરતા હી, સી, ઇટ હોય ત્યારે વર્બ 4 લાગશે. ઓકે, પછી જોઈએ ઓબ્જેક્ટ એટલે શું થાય, આપણું કર્મ. ઓકે, ઓબ્જેક્ટ એટલે શું કહેવાય, આપણું કર્મ. જે વાક્યમાં આપણને જે કર્મ દર્શાવ્યું હોય એને શું કહીશું, ઓબ્જેક્ટ. એન્ડ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો આપણને આપેલા હોય છે. ઓકે, જોઈએ નીચે ઇનડેપ્થ લખેલું છે અહીંયા કે આપણા સબ્જેક્ટ કયા છે, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ. આ શું છે, આપણા સબ્જેક્ટ છે આ બધા. અને જ્યારે વર્બ લગાવવાની વાત આવે છે ત્યારે આપણે આ જે સબ્જેક્ટ છે આઈ, વી, યુ, ધે ત્યારે વર્બ 1 નો ઉપયોગ કરીએ છીએ અને હી, સી, ઇટ જ્યારે સબ્જેક્ટ હોય ત્યારે આપણે વર્બ 4 નો યુઝ કરીએ છીએ. ઓકે, જોઈએ એનો ઉપયોગ કરીને અહીંયા સમજીએ કઈ રીતે સાદા વર્તમાન કાળની ખાલી જગ્યાઓ પૂરવી. જેમ કે આપણને પહેલો જ પ્રશ્ન આપેલો છે, કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ઓકે, જોઈએ છે ફર્સ્ટ એક્સરસાઇઝ કઈ રીતે સોલ્વ થાય છે. કેમ કે કેટલાક વિદ્યાર્થીઓ એવા કન્ફ્યુઝનમાં હોય છે કે અમુકમાં બ્રેકેટમાં લખેલું જ આન્સર આવે છે અને અમુકમાં પાછળ એસ કે એસ વાળું રૂપ આવે છે, તો એ ક્યારે આવશે એ સમજીએ. જેમ કે ધ બોયઝ છે, હવે ધ બોયઝ એ પ્લુરલ સબ્જેક્ટ છે, બહુવચન છે, તો એનું થઈ જશે સિમ્પલી ધે. હવે ધે સાથે આપણને ખબર છે વર્બ 1 લાગે, વર્બ 1 એટલે મૂળ રૂપ જ થાય ક્રિયાપદનું. તો બ્રેકેટમાં આપણને મૂળ રૂપ આપ્યું છે પ્લે, તો આપણે જવાબમાં બી શું લખી દઈશું, પ્લેનું પ્લે જ લખી દઈશું. ઓકે, પછી છે આઈ. આઈ સાથે શું લાગશે, આઈ બી સબ્જેક્ટ આપણું શરૂઆતમાં આવે છે, એની સાથે બી વર્બ 1 જ લાગશે, તો વર્બ 1 આપણું લર્ન છે. ઓકે, તો બ્રેકેટમાં બી આપણે બ્લેન્કમાં બી આપણે લખી દઈશું લર્ન જ. ઓકે, જો હી, સી કે ઇટ હોત તો શું આવત, વર્બ 4 આવત, તો પ્લેનું થઈ જાત પ્લેઝ, લર્નનું થઈ જાત લર્ન્સ. ઓકે, પછી અહીંયા છે આનંદ. હવે જો અહીંયા આનંદ શું છે બેટા, હી આપણને આપ્યો છે, આપણો કયો સબ્જેક્ટ છે, આનંદ, હી છે. હી એટલે છોકરો, તો હી માટે આપણે શું યુઝ કરશું, વર્બ 4. ઓકે, હી માટે શું યુઝ કરશું, વર્બ 4. વર્બ 4 ગોનું શું થઈ જાય, હમણાં ઉપર જોયું આપણે, ગોનું થઈ જશે ગોઝ, તો અહીંયા શું આન્સર આવી જશે, ગોઝ. ઓકે, પછી અમિત એન્ડ નેહા છે, 2 જણા છે, તો 2 જણા થઈને કયો સબ્જેક્ટ થશે, ધે થઈ જશે, તેઓ થઈ જશે. ઓકે, ધે પાસે આપણને ખબર છે વર્બ 1 જ આવશે, તો કમનું શું થઈ જશે, કમ જ રહેશે આન્સરમાં. પછી છે યુ. યુ સાથે બી શું આવશે, ઓલમોસ્ટ વર્બ 1 જ આવશે, તો સિંગ આપણને આપ્યું છે બ્રેકેટમાં, તો સિંગનો આન્સર બી શું થશે, સિંગ જ રહેશે. ઓકે, પછી વી છે, વી ફ્લાય, તો વી સાથે બી શું લાગશે, વર્બ 1 જ લાગશે, તો વર્બ 1 માં ફ્લાય ઓલમોસ્ટ મૂળ રૂપ જ છે ક્રિયાપદનું, તો શું આવશે અહીંયા, ફ્લાયનું ફ્લાય જ રહેશે. ઓકે, પછી છે અ બર્ડ બ્લેન્ક ઇન ધ સ્કાય, તો અહીંયા અ બર્ડ છે, બર્ડ આવશે ઈટમાં, તો ઈટનું શું થઈ જશે, અહીંયા ફ્લાયનું થઈ જશે ફ્લાઇઝ. ઓકે, જો કોઈને બહુવચન કરતા ના ફાવતું હોય તો ઉપર અહીંયા આપણને નિયમો આપેલા જ છે બહુવચનના, એક વખત જોઈ લે. તમારી જે ગ્રામર છે ત્યાં અહીંયા આપેલું છે, જેમ કે જો અહીંયા ફ્લાય છે તો ફ્લાયનું ફ્લાઇઝ કઈ રીતે થાય છે અહીંયા ઉપર નિયમ લખ્યા જ છે. ઓકે, એક વખત જોઈ લે એટલે રિકોલ થઈ જાય. એના પછી છે નંબર 7 જોઈએ છીએ આપણે, અ બર્ડ
ઓકે, એ તો જોઈ લીધું છે. પછી ધ કાવ બી ઈટમાં આવશે, આઈટી ઈટ, તો શું થઈ જશે? આ ઈટનું થઈ જશે ઈટ્સ. ઓકે, ઈટ જે મૂળ રૂપ છે ક્રિયાપદનું એની પાછળ એસ લાગશે, ઈટ્સ. પછી છે મધર બી આવશે સીમાં. ઓકે, તો ત્યાં શું થઈ જશે? કુકનું થઈ જશે કુક્સ. પછી ધ ટીચર છે, ધ ટીચર કાં તો હી હશે કાં તો સી હશે. ઓકે, તો ત્યાં શું થઈ જશે? ટીચીસ થઈ જશે, કેમ કે હી કાં તો સી હોય તો બંને સાથે વર્બ ફોર જ લાગશે ઓલમોસ્ટ. પછી ધ સન છે, ધ સન આવશે ઈટમાં, તો રાઇઝ એટલે ઉગવું, રાઇઝનું શું થઈ જશે? રાઇઝિસ. ઓકે, પછી વી છે, વી સાથે વર્બ વન આવશે, તો ખાલી જગ્યામાં આપણને જે આપ્યું છે બ્રેકેટમાં જે આપ્યું છે કૌંસમાં લીવનું લીવ જ રહેશે. આઈ છે, આઈ સાથે હેવ લાગશે. ઓકે, હવે એક સ્મોલ અહીંયા છે, આઈ સાથે હેવ લાગે, વી સાથે બી હેવ, આઈ હેવ, વી હેવ, યુ હેવ, દે હેવ, અને હી, સી અને ઈટ આ ત્રણેય સાથે શું લાગશે? હેઝ. આઈ હેવ, વી હેવ, યુ હેવ, દે હેવ, હી હેઝ, સી હેઝ, ઇટ હેઝ. ઓકે, પછી અહીંયા છે જતીન. હવે જતીન છે, જતીન હી છે, તો હી સાથે હેઝ લાગશે, બ્રેકેટમાં હેવ આપ્યું છે તો અહીંયા હેઝ થઈ જશે. ઓકે, પછી ધ એલિફન્ટ છે, એલિફન્ટ ઈટ છે, તો ઈટ સાથે બી હેઝ લાગશે, બ્રેકેટમાં હેવ આપ્યું છે તો એનું બી શું થઈ જશે? અહીંયા હેઝ. દર્શન છે, છોકરો છે, હી સાથે વર્બ ફોર લાગશે. ઓકે, તો કેચનું શું થઈ જશે? કેચીસ. વિનય છે, હી સાથે વર્બ ફોર લાગશે, બાયનું થઈ જશે બાયઝ. પછી ધ બોયઝ છે, ધ બોયઝ બહુવચન છે, તો ધે સબ્જેક્ટ થઈ જાય, ધે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, વર્બ વન જ આવશે, તો રાઇટનું થઈ જશે અહીંયા રાઇટ જ. ઓકે, વી ઓપન, તો વી સાથે શું લાગશે? ક્રિયાપદનું મૂળ રૂપ જ લાગશે, વર્બ વન લાગશે, તો ઓપનનું અહીંયા ઓપન જ રહેશે. પછી છે ધ પ્યુન, બ્રેકેટમાં આપણને આપ્યું છે રિંગ. હવે ધ પ્યુન કાં તો હી હશે કાં તો સી હશે. ઓકે, તો એની માટે શું લાગશે? વર્બ ફોર. રિંગનું વર્બ ફોર શું થઈ જશે? રિંગ્સ. ઓકે, સેકન્ડ નંબરની એક્સરસાઇઝ જોઈએ છે. આપણને એવું કહ્યું છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. ઓકે, કૌંસમાં આપેલા શબ્દો જે છે, અ પોએમ, મોહિત છે, ઇન ધ મોર્નિંગ છે, આ બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે આન્સર લખવાનો છે. જોઈએ શું થાય છે એમાં. હુ ઓપન્સ ધ ડોર. હવે આપણને ક્લિયર થઈ ગયું કે ભાઈ સબ્જેક્ટ જો હી હોય કાં તો સી હોય કાં તો ઈટ હોય તો વર્બ જે છે ઓપન એનું શું આવશે? એસ કે યસ વાળું રૂપ આવશે. અહીંયા ઓલરેડી ઓપન્સ જ આપ્યું છે એટલે આપણે લખીશું મોહિત ઓપન્સ ધ ડોર. ઓકે, વેન ડુ ધ બોયઝ પ્લે. હવે ધ બોયઝ બહુવચન છે, પ્લુરલ સબ્જેક્ટ છે, તો પ્લે તો શું થશે? અહીંયા એમનું એમ જ રહેશે. ધ બોયઝ પ્લે ઇન ધ મોર્નિંગ. ઓકે, વિચ ડ્રેસ ડઝ કવિતા લાઇક, તો બ્રેકેટમાં આપણને આપ્યું છે બ્લુ ડ્રેસ. હવે કવિતા છે, સી સાથે ક્રિયાપદનું એસ કે યસ વાળું રૂપ આવશે, તો લાઇકનું અહીંયા થઈ જશે આન્સરમાં લાઇક્સ. તો અહીંયા લખીશું આપણે કવિતા લાઇક્સ બ્લુ ડ્રેસ. ઓકે, પછી છે વેર ડુ ધ શિપ્સ સેલ, તો ઓન ધ સીઝ. તો અહીંયા શું આવશે? ધ શિપ્સ સેલ ઓન ધ સીઝ, કેમ કે અહીંયા ઓલરેડી શિપ્સ જે છે એ બહુવચનમાં આપ્યું છે, તો સેલનું સેલ્સ થશે નહીં. ઓકે, પછી છે વેર ડુ ધ ગર્લ્સ કીપ, તો ગર્લ્સ બહુવચન આપ્યું છે, ધ પ્લુરલ સબ્જેક્ટ છે, ધે છે, તેથી અહીંયા સ્કીપનું સ્કીપ જ રહેશે. તો આન્સર શું બનશે આપણો? ધ ગર્લ્સ કીપ ઇન ધ ગાર્ડન. ઓકે, લેટ્સ સી ધ 6th નંબર. વોટ ડઝ ધ એલિફન્ટ એન્જોય, બ્રેકેટમાં આપણને આપ્યું છે સ્વિમિંગ. તો ધ એલિફન્ટ છે એ આપણો સબ્જેક્ટ છે ઈટ, આઈટી, તો ઈટ સાથે ક્રિયાપદનું એસ કે યસ વાળું રૂપ લાગશે, વર્બ ફોર લાગશે, તો એન્જોયનું શું થઈ જશે? અહીંયા એન્જોયસ. તો આન્સર આવશે ધ એલિફન્ટ એન્જોયસ સ્વિમિંગ. ઓકે, પછી છે વોટ ડઝ ધ ટાઉન ક્લોક સે, તો ટાઉન ક્લોક આવશે ઈટમાં, આઈટી ઈટ, તો અહીંયા શું થઈ જશે? સેનું સેઝ. ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. હુ ટીચીસ ઇંગ્લિશ, તો અહીંયા આવશે મિસ્ટર મહેતા ટીચીસ ઇંગ્લિશ. હવે આઈડિયા આવે કે કેમ વર્બ વન યુઝ કર્યો છે અને કેમ વર્બ ફોર યુઝ કર્યો છે. ઓકે, વર્બ એસ કે એસ વાળું રૂપ કઈ રીતે આવ્યું એટલો આઈડિયા આવે કે ના આવે. ઓકે, વેન ડઝ રામજીભાઈ રીચ હોમ ઇન ધ આફ્ટરનૂન, તો અહીંયા શું લખીશું? રામજીભાઈ રીચીસ હોમ ઇન ધ આફ્ટરનૂન. ઓકે, પછી છે વેર ડુ ધ બોટ્સ સેલ, તો આન્સર લખીશું ધ બોટ્સ સેલ ઓન ધ રિવર્સ. ઓકે, 11th નંબર જોઈએ છે. વેન ડુ વી સેલિબ્રેટ ઉત્તરાયણ, બ્રેકેટમાં આપ્યું છે ઓન 14th જાન્યુઆરી, તો આન્સર લખીશું વી સેલિબ્રેટ ઉત્તરાયણ ઓન 14th જાન્યુઆરી. પછી વિચ ફિલ્મ ડુ દે લાઇક, તો આન્સર લખીશું બ્રેકેટમાં આપે છે એ પ્રમાણે દે લાઇક ગુજરાતી ફિલ્મ્સ. ઓકે, અને ધે છે એટલે વર્બનું ફર્સ્ટ ફોર્મ જ આવશે, લાઇકનું લાઇક જ રહેશે. ઓકે, નંબર 3 જોઈએ છે. રેખાંકિત શબ્દોમાં ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવો. ઓકે, જે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે એ આપણને જવાબમાં મળવા જોઈએ. જેમ કે અહીંયા ધ પોસ્ટમેન
નીચે અંડરલાઇન કરી છે ધ પોસ્ટમેન કમ્સ એટ નૂન, પોસ્ટમેન બપોરે આવે છે. તો આપણે પ્રશ્ન બનશે કોણ બપોરે આવે છે, તો અહીંયા લખીશું પોસ્ટમેનની જગ્યાએ હુ. અને ઓલમોસ્ટ સબ્જેક્ટ નીચે જ્યારે બી અંડરલાઇન આપી હોય બરોબર, તો એની નીચે શું આવશે, હુ વડે ક્વેશ્ચન બનશે. પછી કોઈ જગ્યા દર્શાવવાની હોય ત્યારે વેર વડે ક્વેશ્ચન બનશે. પછી સમય દર્શાવ્યો હોય એના નીચે અંડરલાઇન આપી હોય તો વેન વડે ક્વેશ્ચન બનશે. ઓકે. પછી કોઈ થિંગ ડિસ્ક્રાઇબ કર્યો, કોઈ વસ્તુ આપી હોય એના નીચે અંડરલાઇન આપી હોય તો વોટ વડે ક્વેશ્ચન બનશે. ઓકે. જોઈએ વી સેલિબ્રેટ ક્રિસમસ, તો અમે ક્રિસમસ સેલિબ્રેટ કરીએ છીએ. તો અહીંયા પ્રશ્ન પૂછે છે વોટ ડુ વી સેલિબ્રેટ, કે આપણે શું સેલિબ્રેટ કરીએ છીએ. કાં તો વીની જગ્યાએ અહીંયા યુ પણ લખી શકાય. બરોબર. જો કદાચ તમને કોઈ પૂછે કે વોટ ડુ યુ સેલિબ્રેટ, તો તમે આન્સર કરી શકો છો વી સેલિબ્રેટ ક્રિસમસ. ઓકે. ધ ગાર્ડનર વોટર્સ ધ ફ્લાવર પ્લાન્ટ્સ, તો વોટ ડઝ ધ ગાર્ડનર વોટર, તો અહીંયા ગાર્ડનર શેને પાણી પાવે છે, તો એ ફ્લાવર પ્લાન્ટ્સને પાણી પાય છે. ઓકે. વી પ્લે અંડર ધ શેડી ટ્રી, હવે અંડર ધ શેડી ટ્રી જગ્યા છે, તો જગ્યા માટે આપણે શું લખીશું અહીંયા વેર. તો વેર પછી શું લખીશું, વી છે, વી માટે આપણે ડુ કે ડઝ શેનો ઉપયોગ કરીશું, ડુ. જ્યારે આઈ, વી, યુ અને ધે હોય ત્યાં ડુનો યુઝ થશે, અને જ્યારે હી, સી અને ઇટ હોય તો ડઝનો ઉપયોગ થશે. ઓકે. તો અહીંયા લખીશું વેર ડુ વી પ્લે. ઓકે. પછી છે મનોજભાઈ ડ્રાઈવ્સ અ કાર, જો સબ્જેક્ટ છે મનોજભાઈ હી, તો હી એમની નીચે અંડરલાઇન છે, તો અહીંયા લખીશું હુ ડ્રાઈવ્સ અ કાર. ઓકે. પછી છે નંબર 6 બોટ્સ સેલ ઓન ધ રિવર, તો ઓન ધ રિવર પ્લેસ છે, જગ્યા છે, તો ત્યાં શેનાથી બનશે, વેરથી સેન્ટેન્સ બનશે. વેર ડુ ધ બોટ સેલ. ઓકે. પછી છે પ્રકાશ ડઝ હિઝ હોમવર્ક ઇન ધ મોર્નિંગ, ઇન ધ મોર્નિંગ ટાઈમ ડિસ્ક્રાઇબ કર્યો છે, અહીંયા ટાઈમ દર્શાવ્યો છે, તો વેન ડઝ પ્રકાશ ડુ હિઝ હોમવર્ક, પ્રકાશ એનું હોમવર્ક ક્યારે કરશે. ઓકે. પછી ગ્રેન્ડમધર રીડ્સ ધ રામાયણ, ધ રામાયણ વસ્તુ છે. ઓકે. થિંગ ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે, શું વાંચે છે એવું કહ્યું છે, તો વોટ ડઝ ગ્રેન્ડમધર રીડ. ઓકે. અહીંયા ગ્રેન્ડમધર સી છે, તેથી સી માટે શું વપરાશે, અહીંયા ડઝનો યુઝ થશે. ઓકે. પછી ગીતા એન્ડ મિતા આર ક્લેવર, અહીંયા છે બંને છોકરીઓ પણ બે જણા છે એટલે સબ્જેક્ટ કયો થઈ જશે, ધે. તો એમની માટે શું બનશે, હુ આર ક્લેવર. ઓકે. પછી છે મહેશ બાયઝ અ સ્ટોરી બુક, તો મહેશની નીચે અંડરલાઇન આપી છે, તો આપણે શું લખીશું એના માટે, હુ બાયઝ અ સ્ટોરી બુક. ઓકે. The chapter is completed. If you don't understand anything, kindly comment me.